ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને TV9 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। ગિફ્ટ સિટીમાં રેસ્ટોરન્ટ, ક્લબ અને હોટેલને હવે લાયસન્સ મળશે। ગિફ્ટ સિટીમાં વિઝિટર પરમિટ કે ટુરિસ્ટ પરમિટ હશે તો દારૂની છૂટ નથી। ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોને અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી રહેશે। માત્ર અધિકૃત કરેલા વિસ્તારમાં જ દારૂનું સેવન છે એ કરી શકાશે। अधिकृत परमिटનું ઉલ્લંઘન થશે તો નશાબંધીના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એક્સક્લુઝિવ માહિતી TV9 પાસે ગિફ્ટ સિટીમાં રેસ્ટોરન્ટ અને ક્લબ હોટેલમાં લાયસન્સ આપવામાં આવશે અને ગિફ્ટ સિટીમાં જ્યારે પણ વિઝિટર પરમિટ કે ટુરિસ્ટ પરમિટ હશે તો દારૂની છૂટ નથી। ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોને અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે। માત્ર અધિકૃત કરેલા વિસ્તારમાં જ દારૂનું સેવન છે એ કરી શકાશે। અધિકૃત પરમિટનું ઉલ્લંઘન થશે તો નશાબંધીનો જે ગુનો છે તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવશે। તો જે પ્રકારે થોડા દિવસ પહેલા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો। ઘણા લોકોનું પણ એવું કહેવું હતું કે આ એક ખોટો નિર્ણય છે, પરંતુ હવે એક્સક્લુઝિવ માહિતી TV9 પાસે છે કે ગિફ્ટ સિટીમાં જે પણ વિઝિટર્સ આવી રહ્યા છે તેમના માટે છૂટ નથી। તેમણે પણ અધિકૃત અધિકારીઓ પાસેથી છૂટ લેવી પડશે। રેસ્ટોરન્ટ, ક્લબ અને હોટેલને લાયસન્સ મળશે, પરંતુ વિઝિટર પરમિટ કે ટુરિસ્ટ પરમિટ હશે તો જ દારૂની તો ગિફ્ટ સિટીમાં ખાનપાનની સુવિધા ધરાવતી હોટેલ, ક્લબ અને રેસ્ટોરન્ટને એ લાયસન્સ છે એ મળી શકશે। મહત્વપૂર્ણ જાણકારી છે। ત્યારબાદ FL3 લાયસન્સની પ્રક્રિયા શું રહેવાની છે? હવે લાયસન્સની વાત હોય, પરંતુ લાયસન્સ માટેની જે પ્રક્રિયા છે શું રહેવાની છે? તો હોટેલ, ક્લબ, રેસ્ટોરન્ટે દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરવી પડશે। અરજી વગર લાયસન્સ નહીં મળે। સવાલ છે કે FSL3 લાયસન્સની અરજી ક્યાં કરવાની રહેશે? એ પણ એક સવાલ। તો એનો જવાબ પણ આપી દઈએ કે પુરાવા સાથે નશાબંધી વિભાગમાં આ અરજી છે એ લાયસન્સની કરવાની રહેશે। એટલે આ સવાલો અને એના જવાબો છે કે જે અત્યારે નિયમો બહાર પાડ્યા છે એ નિયમો અમે આપને સમજાવી રહ્યા છીએ। કંઈક આ પ્રકારે લાયસન્સની પ્રક્રિયા છે એ પણ રહેવાની છે। આ સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા છે, વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂ પર જે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ કોંગ્રેસે પણ વિરોધ કર્યો। ઘણા લોકો કહી રહ્યા હતા કે આ નિર્ણય ખોટો છે, પરંતુ હવે આપણી પાસે એક્સક્લુઝિવ માહિતી છે। શું છે માહિતી? આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડીએ। જે દેખો 28 ડિસેમ્બર સુધીમાં જીઆર થઈ જાય તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે। જીઆરમાં કયા મહત્વના મુદ્દા હોઈ શકે છે? તો જીઆરની અંદર 17 મહત્વના મુદ્દા છે જેની પર હાલમાં અભ્યાસ છે તે ચાલી રહ્યો છે। ગૃહ વિભાગની વાત કરવામાં આવે કે નશાબંધી વિભાગની વાત કરવામાં આવે, કેમ કે જે કોઈપણ પ્રકારના કોન્ટ્રાડિક્શન ન થાય અને આ ખૂબ જ સ્પષ્ટતાથી વાત કરવામાં આવી રહી છે કે આ જે ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા માટે જે કેટલાક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે। તો જે રીતે આપણી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે આખરે આ લાયસન્સ કોને મળી શકશે, લાયસન્સનો પરવાનો તો એ જ હોટલો, ક્લબ અને રિસોર્ટને મળી શકશે કે જેની પાસે લીકર પીરસવા માટેનું લાયસન્સ હશે। એટલે પહેલા એ લાયસન્સ લેવું ફરજિયાત છે। તેની માટેની જો પ્રક્રિયાની વાત કરવામાં આવે તો તેની માટેના જે જરૂરી દસ્તાવેજો છે તે બનાવવાના રહેશે અને તે નશાબંધી નિયામક એટલે કે આ જ કચેરીમાં છે જમા કરાવવાના રહેશે। દસ્તાવેજોનું વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ લાયસન્સ છે તે મળી શકશે। ત્રીજા જો મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો અત્યારે હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ, ટુરિસ્ટ પરમિટ આજે અલગ અલગ ધારકો છે। એક સવાલ છે, પણ આ લોકો શું ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરી શકશે, એટલે કે વાઇન એન્ડ ડાઇન ની સુવિધાનો ઉપયોગ કરી શકશે? તો તેનો જવાબ છે સ્પષ્ટ ના। કે આપની પાસે જો લીકર પરમિશન છે અથવા આપની પાસે વિઝિટર પરમિશન છે, પરંતુ જો આપ ગિફ્ટ સિટીના કોઈ પણ બિઝનેસ સાથે સંકળાયેલા નથી, આપ ગિફ્ટ સિટીના એમ્પ્લોય નથી, તો આ પરમિશન તમને નહીં મળી શકે। વાઇન એન્ડ ડાઇન એરિયા માટે અલગ પ્રકારનું જે કાર્ડ છે તે બનાવવામાં આવશે। જે ગિફ્ટ સિટી સાથે સંકળાયેલા કર્મચારીઓ છે તેની સાથે વાઇન એન્ડ ડાઇન માટેનો અલગ જે કાર્ડ છે તે બતાવવામાં આવશે। વાઇન એન્ડ ડાઇન માટેની અલગ જે એરિયા છે તેની માટેની પરમિશન લેવામાં આવશે અને એ કાર્ડ ધારકો જેટલા હશે તે જ માત્ર ગિફ્ટ સિટીના વાઇન એન્ડ ડાઇન એરિયામાં જઈ શકશે। કર્મચારીઓને લીકર પરમિશનની એક જે વાત છે તે કરવામાં આવી છે કે કર્મચારીઓને લીકર પરમિશનની મંજૂરી છે તે કોણ આપશે? તો આ જ લીકર પરમિશનની મંજૂરી છે કે આખરે કયા કર્મચારીને આપવી જોઈએ, કેમ કે કર્મચારીની વાત કરવામાં આવે તો વર્ગ 1 થી લઈને વર્ગ 5 સુધીના કર્મચારીઓ હોય છે। તે નિર્ણય ગિફ્ટ સિટીના અધિકારીઓ લેશે।
છે આ ખૂબ જ મહત્વનો નિર્ણય છે કે ગિફ્ટ સિટીના અધિકારીઓ નક્કી કરશે કે કયા કર્મચારીને પરમિશન આપવી. તે નિર્ણય સરકાર કે નશાબંધી વિભાગ નહીં લે. એટલે કે આ જે એક વાત છે એ ગિફ્ટ સિટી નક્કી કરવાની રહેશે કે આખરે તેમને કયા કર્મચારીઓને પરમિશન આપવાની છે. બીજું જે મહત્વનો મુદ્દો છે કે ગિફ્ટ સિટીની જો વાત કરવામાં આવે તો કેટલાક જે ટેમ્પરરી મુલાકાતીઓ આવતા હોય છે તેમને મંજૂરી આ પ્રકારની મંજૂરી આપવામાં આવશે કે નહીં, તો એ નિર્ણય પણ ગિફ્ટ સિટી પર છોડવામાં આવ્યો છે કે ગિફ્ટ સિટી ને જે કંપનીના હેડ હશે, HR હશે, જવાબદાર અધિકારીઓ હશે, તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવશે કે વિઝિટર રૂપે જે ગિફ્ટ સિટીની અંદર આવતા મુલાકાતીઓ છે અથવા તો ડેલિગેશન છે તેમને પરમિશન આપવી કે નહીં. બે મહત્વના મુદ્દાનો નિર્ણય ગિફ્ટ સિટી પર આગામી સમયમાં છોડવામાં આવશે. GRમાં તેની વધુ સ્પષ્ટતા કરવામાં આવશે. FLS જે લાયસન્સ છે તેની કેટલીક શરતો પણ હશે. શરતોનો જો ભંગ કરવામાં આવશે તો એ લાયસન્સ રદ પણ કરવામાં આવશે. કેમ કે જેના જે નમૂના છે, કેમ કે ગિફ્ટ સિટીની જ્યારે વાઇન એન્ડ ડાઇન છે ત્યારે વાઇનની ક્વોલિટીથી લઈ અને જે નિયત જથ્થા સુધીના જે નમૂના છે, વેચાણનો હિસાબ છે, GST ક્લિયરન્સ, આ તમામ બાબતો છે તે મહત્વપૂર્ણ રહેશે અને તમામ બાબતો ની પર સતત જે ઓડિટ છે તે થશે. સૌથી મહત્વનો વાત જે આવી રહી છે કે જે સતત લોકો વચ્ચે પણ ચર્ચા છે કે શું આપ લીકર લઈને એટલે કે દારૂ પીને જો બહાર ફરતા હશો તો નિયમ લાગુ પડશે કે નહીં. તો બિલકુલ સ્પષ્ટતા છે કે દારૂનું સેવન કર્યા બાદ જો વ્હીકલ ચલાવતા અથવા બહાર ફરતા હશે તો નશાબંધીના જે નિયમો ગુજરાતમાં લાગુ પડે છે તે તમામ નિયમો લાગુ કરવામાં આવશે. ઉંમરની વાત સૌથી મહત્વની છે કે જે સ્પષ્ટતા કરવામાં આવશે કે આખરે કોને લીકર પરમિશન આપવામાં આવશે અથવા તો કયો જે ક્લાસ છે તે દારૂ પી જે સેવન છે તે કરી શકશે. તો 21 વર્ષની ઉંમર છે તે કમ્પલ્સન કરવામાં આવ્યું છે કે 21 વર્ષની ઉંમરના વ્યક્તિને જ જે આ લીકર પરમિશન છે તે આપવામાં આવશે. તેની માટેના કેટલાક કાયદા છે તેનું પણ પાલન કરવામાં આવશે, જેમ કે લીકર એક્સેસ પરમિટ છે, ટેમ્પરરી પરમિટ છે, FSL લાયસન્સ 3 ના જે ધારકો છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ કાયદાનું પાલન કરવું પડશે. કાયદાનો જો ભંગ કરવામાં આવશે તો તેની સામે એક્શન છે તે લેવામાં આવશે. એટલે જ કાળજી શું રાખવી તે પણ વાત GRમાં કરવામાં આવશે કે જો લીકરનું સેવન કર્યું હોય તો ત્યારબાદ તે વાહન નહીં ચલાવી શકે. જે નિયમ ઓલ ઓવર લગભગ તમામ સ્ટેટમાં હોય છે કે ડ્રંક એન્ડ ડ્રાઈવની જે પોલિસી છે તે જો કરવામાં આવશે તો તેની સામે પગલાં છે તે લેવામાં આવશે. જે FSL લાયસન્સ ધારકો છે તે રાજ્યના અન્ય પરમિટ ધારકો લીકરને વેચાણ કરી શકશે કે નહીં. કેમ કે જ્યારથી લીકર પરમિશનની વાત આવી છે ત્યારથી અનેક જે સવાલો ઊભા થયા છે. તો જે આ લાયસન્સ છે તે ટ્રાન્સફરેબલ નથી, તેની સાથે જે વેચાણ છે તે નહીં થઈ શકે. લાયસન્સનું જે સ્થળ છે ત્યાં લીકર પીરસી શકાશે કે નહીં. તો લાયસન્સના જે સ્થળ છે ત્યાં જે જગ્યાનું લાયસન્સ છે, માનો કે હોટલમાં એક એરિયા બનાવવામાં આવ્યો છે કે જ્યાં વાઇન એન્ડ ડાઇનની પરમિશન છે, એ એરિયા સિવાયના અન્ય કોઈ જ જગ્યા પર વાઇન એન્ડ ડાઇન એરિયા સિવાયના ગિફ્ટ સિટીની કોઈ પણ જગ્યા ઉપર પરમિશન આપવામાં આવશે નહીં. અને જો એ થશે તો દંડનાત્મક રીતે તેની પર કાર્યવાહી કરવામાં આવશે. આ લાયસન્સના સ્થળો કયા કયા હોઈ શકે છે? તો લીકર પરમિશન માટેની જે એક્સેસ છે તે પરમિટ જે ધારક છે તેની ખરાઈ કર્યા બાદ જ તેને પરમિશન આપવામાં આવશે. કે જે વાત આપણે કરવામાં આવી કે જે કાર્ડ છે તે કાર્ડ નક્કી કરવામાં આવશે, કાર્ડ બનાવવામાં આવશે અને ત્યારથી જ તેને પરમિશન છે તે આપવામાં આવશે. તો આ અલગ અલગ પ્રકારના જે નિયમો છે, બે મહત્વના કે ગિફ્ટ સિટીની અંદર જે એમ્પ્લોય છે તેનું જે નિર્ણય છે તે ગિફ્ટ સિટી કરશે. તેની સાથે જ જે વિઝિટર આવતા હોય છે તેમાં કોને પરમિશન આપવી કે નહીં તે ગિફ્ટ સિટી કરશે. તેની સાથે જ વાઇન એન્ડ ડાઇન એરિયા સિવાય આ જગ્યા પર લીકરનું જે સેવન છે નહીં થઈ શકે, લીકરનું વેચાણ નહીં થઈ શકે. કોઈ પણ લોકો જેની પાસે પરમિશન નથી, જેની પાસે લીકર પરમિશન છે તે પણ ગિફ્ટ સિટીની અંદર જે ગિફ્ટ સિટીમાં જે લીકરનું સેવન છે તે નહીં કરી શકે. એટલે ખૂબ 17 થી 18 મુદ્દા છે કે જેની પર બ્રેન સ્ટોર્મિંગ ચાલી રહ્યું છે અને તમામ મુદ્દાઓ GRમાં હોઈ શકે છે. લગભગ 28 તારીખની આસપાસ જે GR છે તે પ્રસિદ્ધ થઈ શકે છે. અને ત્યારબાદ વાઇન એન્ડ ડાઇન એરિયા કેવો હોવો જોઈએ, તેની સ્પેસ કેવી હોવી જોઈએ, તેની માટેની કેવા પ્રકારની, કેમ કે હાલની જો વાત કરવામાં આવે તો હાલમાં ગિફ્ટ સિટીમાં 2 જ હોટલ છે, હોટલ મર્ક્યુરી અને જે બીજી છે ગિફ્ટ ક્લબ સિટી. પરંતુ ગિફ્ટ ક્લબની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની પરમિશન નથી. હોટલ મર્ક્યુરીમાં પરમિશન છે, પરંતુ આ બંને હોટલોએ ફરીથી પરમિશન લેવી પડશે અને આગામી સમયમાં જે હોટલો બનશે ત્યાં પણ જો વાઇન એન્ડ ડાઇન એરિયાની પરમિશન લીધા બાદ જ આ જે આખી પ્રોસેસ છે તે થઈ શકશે. બિલકુલ, એટલે કે જે પણ અત્યારે